આજે હું એક એવી વાત કરવા જઈ રહ્યો છું જેના માટે દરેક ઇન્ડિયનને પ્રાઉડ ફીલ થશે અને બીજું કે એના પછી એવું લાગશે કે ભાઈ જિંદગીની અંદર કોઈ વસ્તુ ઇમ્પોસિબલ છે નહીં. જો માનસિક રીતના જો તમે મજબૂત હોય ને તો તમે ધારો ને એ કાર્ય તમે પૂર્ણ કરી શકો છો. એવું એક આપણા એથ્લેટિક્સ જે અત્યારે ઇન્ડિયા તરફથી ગ્લાસગો એટલે કે સ્કોટલેન્ડની અંદર જે અત્યારે કોમનવેલ્થ ગેમ ચાલુ છે એની અંદર એમને ભાગ લીધો છે. જાંડુ કુમારની વાત કરી રહ્યો છું કે જે અત્યારે સ્કોટલેન્ડની અંદર એક બ્રોન્ઝ મેડલ ઇન્ડિયાને અપાયો છે એમને. તો ક્યાંક ના ક્યાંક આખા ઇન્ડિયનને મોટિવેટ કરે છે એટલા માટે કે એ વ્યક્તિ બધી રીતના પરફેક્ટ નહોતા. જ્યારે એમને નાની ઉંમરમાં એમને પોલિયો થયેલો હતો. તમે વિચાર કરો કે એક વ્યક્તિ કે જેને પોલિયો થયેલો હોય અને એ આજે આ વેઇટ લિફ્ટિંગની ગેમની અંદર જો આ રીતના આગળ વધીને ઇન્ડિયાને બ્રોન્ઝ મેડલ અપાઈ શકતો હોય તો એમની કેટલી ઈચ્છા શક્તિ અને કેટલી એમની મનોશક્તિ એટલી મજબૂત હશે જેના કારણે આ કાર્ય એક સફળ બન્યું છે અને એમને દરેક ઇન્ડિયનને પ્રાઉડ અપાવે એવું એક મોટું કાર્ય કર્યું છે. કોવિડ જેવી જ્યારે પરિસ્થિતિ હતી ત્યારે એમના ઘરમાં આર્થિક પરિસ્થિતિ એટલે કે સારી નથી પહેલમથી, તો એમના ફાધર જોડે એ શાકભાજી વેચવા બી આ વ્યક્તિ જતા હતા અને એમને પરિવારને બી એ ટાઈમે સહાય કર્યું છે. અને ત્યારબાદ એમનું આ ગેમ ઉપર અને આવી એક કાર્યશક્તિ માનસિક શક્તિ એટલી જોઈને એક એવા ગોલ્ડ મેડાલિસ્ટ કે જેમનું નામ છે એમની એક નજર પડી આ વ્યક્તિ ઉપર અને બાદ એ વ્યક્તિ દ્વારા એમને ગાંધીનગરની અંદર સાઈ કરીને એક એકેડેમિક ચાલે છે એથ્લેટિક્સ માટે કે જેને રેડી કરે છે રમવા માટે ઇન્ટરનેશનલી પ્લેયરોને. એવી ગાંધીનગરની અંદર સાઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર એમને એથ્લેટિક્સની અંદર આ એડમિશન લેવડાયું અને એમને 2025ની અંદર બી બેઇજિંગની અંદર એક ગેમ્સ થઈ એની અંદર બી એમને એક મેડલ અપાયો હતો ઇન્ડિયા. 2026ની અંદર એશિયાની અંદર એક ગેમ રમાઈ જેની અંદર બી એમને બ્રોન્ઝ મેડલ અપાયો છે. એટલે 2026ની અંદર અત્યારે લેટેસ્ટ એમને સ્કોટલેન્ડની અંદર જે કોમનવેલ્થ થઈ રહી છે એમાં ઇન્ડિયનને પ્રાઉડ અપાવ્યું એવું કાર્ય કરીને બ્રોન્ઝ મેડલ અપાય છે ઇન્ડિયાને. તો બહુ મોટી વસ્તુ છે. તો ક્યાંક ના ક્યાંક આવા બિહારના જાંડુ કુમાર જેવા આવા જે અદ્ભુત વ્યક્તિઓ કે જે ખરેખર બધાને મોટિવેટ કરે છે એમના દ્વારા ઇન્ડિયનના તમામ યુથ પીપલને મોટિવેટ કરવામાં આવ્યા છે આ એમના કાર્ય દ્વારા. કે બીમાર હોવા છતાં જે તે સમય એમની બીમારી હતી અને પણ એ બીમારી આગળ વધીને જીતીને આજે ઇન્ડિયાને આવડું મોટું કાર્ય કરી શકતા હોય ક્યાંક ના ક્યાંક અત્યારે શીખવા જેવી વાત છે દરેક યુવાનોને. જય હિન્દ, જય ભારત.